આજે ઠંડુ વાતાવરણ છે, થોડું જાણે વરસાદ આવવાનો હોય એવું. હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. લોટ દળાવી નાખ્યો છે ઘંટી એથી. આજે તો સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો વટાણા પલાળી દઉં. વટાણા પણ પલાળી દીધા છે રગડું બનાવવા માટે. આજે રગડાપુરી બનાવવાની છે. પાણીપુરીમાં જે રગડું બનાવવાનું છે, તો જો વટાણા પણ પલાળી દીધા છે. થોડા હજુ પણ ગરમ થઈ જાય ને પછી ઢાંકીને મૂકી દઈએ, ને પછી ધાણા અને ફુદીનો ને બધું ચોખ્ખું કરીને પાણી બનાવી નાખીએ છે. ને જો બધું જો શરૂ કરી દીધું છે એણે. આમ જો લેસન ડાયરી ને બધું કાઢીને બેસી ગઈ છે. જાને કપડાં ચેન્જ કરને એટલે જમી લઈએ. જો એને છે ને આવીને તરત ખાવું જ હોય વેદીને. એ પહેલાં ખાશે ને પછી એને આવા જશે. પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો ચણા બાફા મૂકી દીધા છે. હવે આપણે ધાણા અને ફુદીનોને સમારીને ચોખ્ખા કરીને પાણી બનાવી લઈશું. જો ચણા પણ બાફા મૂકી દીધા છે. વટાણા પણ તો સવારે પલાળી તો બાફા મૂકી દઈશું. ધાણા અને ફુદીનો છે, અને ચોખ્ખા કરીને પાણી બનાવી લઈએ આપણે. જો હું જાઉં છું હવે પાણીપુરીની પૂરી લેવા. મને દાબેલી નહીં, ઓલા ભાજીના 5 ડઝન છે. કેટલા? બટેકાનો માવો પણ તૈયાર છે. દૂધ ગરમ કરી નાખીએ, પછી રગડો બનાવી નાખીએ. તેલ આવી ગયું છે. હવે એમાં થોડીક રાઈ નાખી દઈશું. પછી બટાકાનો માવો નાખી દઈશું. હવે આપણે રગડાને ઉકળવા દઈશું. મંદિરમાં જો અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. એક મંદિરમાં પૂરી થઈ ગઈ. અમારે સવારે સાંજે તો બહુ જ સારું હોય છે. ઘરે બેઠા મંદિરની આરતી પણ સંભળાઈ જાય. મંદિરના દર્શન પણ ઘરમાં બેઠા બેઠા થઈ જાય. રગડો, ચણાનો મસાલો,
આમલીનું પાણી, સબરસનું પાણી અને ફુદીનાનું પાણી ને પાણીપુરી. આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે. વેદીને જો આજે આટલું જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.